મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે। કામકાજની અંદર આજે તમને થોડી સુસ્તીનો અનુભવ થતો જણાય ને પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ પણ રહેતી જણાશે। ફાલતુ ખર્ચથી તમારે બચવું બહુ જરૂરી છે। આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યના 12 નામનો જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે ધન પ્રાપ્તિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે। પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય। અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે। કામના બોજામાંથી પણ તમને મુક્તિ મળતી જણાશે। ગણપતિ મહારાજની ઉપાસના અવશ્ય કરવાથી તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્ય સિદ્ધ થાય અને અવશ્ય તમારા જીવનની અંદર બેનિફિટ સારો એવો મળતો જણાય। દર્શક, વાત કરી લઈએ દર્શક મિત્રો મિથુન રાશિ। શનિની પનોતી માટે કયા ઉપાયો કરવા બેને ગઈકાલે મેં કીધું હતું, એટલે ગઈકાલનો અમારો પ્રોગ્રામ વીટીવી ગુજરાતીની યુટ્યુબ ચેનલ ઉપર હશે। આપ અવશ્ય એની અંદરથી એ ઉપાયો લઈ લેશો। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે। કામકાજની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય। મહેનતના પ્રમાણની અંદર આજે તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સંપત્તિને લગતા પ્રશ્નો તમારા હળવા બની શકે એમ છે। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ, પોઝિટિવ લાભ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે। આમ તો એવું કહેવાય કે ધીરજ, ધૈર્ય અને સંયમ જીવનમાં હોવા બહુ જ જરૂરી છે અને ધીરજ, ધૈર્ય અને સંયમ આપણા જીવનની અંદર હોય તો આપણે ગમે તેવી સફળતાઓને પ્રાપ્ત કરી શકીએ। એક આપણા જીવનમાં ધીરજ, ધૈર્ય, સંયમની સાથે સાથે આપણું મનોબળ મજબૂત હોવું જોઈએ, કારણ કે નથી કોઈ વસ્તુ પોસિબલ એવું જો આપણે ધારી બેસીએ તો આપણે ન કરી શકીએ, પરંતુ દરેક વસ્તુને આપણે શક્ય બનાવી શકીએ એવી તાકાત આપણી અંદર છે। આવી વસ્તુ દ્વારા આપણે સફળતા મેળવી શકીએ। માટે ધીરજથી કામની શરૂઆત કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વ્યવસાયની અંદર, કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય। પ્રેમ સંબંધોની અંદર તમને આજે થોડી ઘણી તકલીફ રહેશે, એટલા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કર્ક રાશિવાળા જાતકોએ સિદ્ધેશ્વર મહાદેવ, ભગવાન સાંબ સદા શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ। ભગવાન સાંબ સદા શિવની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે, તમારા મનની ચંચલિતતાને દૂર કરશે અને અવશ્ય તમારા કામકાજની અંદર પણ તમને સારી એવી સફળતા આપી શકશે। વાત કરી લઈએ સિંહ રાશિ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે રોકાણ માટે આજે મધ્યમ સમય છે। વ્યવસાયની અંદર આજે સારી આવક તમને મળતી જણાશે। કરેલા કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય। મિત્રો સાથે પૈસા લેવામાં દેવામાં તમારે કાળજી રાખવી બહુ જરૂરી રહેશે। આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે આજે આવકની અંદર વધારો થતો જણાશે। અકારણ ચિંતાથી તમારા કામ બગડી શકે એમ છે। પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જણાય। અજાણ્યા વ્યક્તિ સાથે કરેલો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી કન્યા રાશિવાળા જાતકોએ તમારા ઈષ્ટ દેવની ઉપાસના કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ અપાવી શકશે। આજના દિવસની અંદર જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। સ્વાસ્થ્ય માટે આજે સારો સમય નથી ને કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ છે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ, જે
તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. શેર બજારની અંદર સારો લાભ તમને થઈ શકે એમ છે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની આરાધના કરો. કુલદેવીની ઉપાસના કરી, કુલદેવીના મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે બ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવી તકો આજે તમને પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધશે અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી પણ બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ઈષ્ટ દેવતાની આરાધના કરી દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. ખાસ કરીને મકર રાશિવાળા જાતકોને નોકરિયાત વર્ગને ખર્ચની અંદર વધારો થઈ શકે. આવડતનો ઉપયોગ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને કામ કરશો નહીં, નહીતર નુકસાન થઈ શકે એમ છે. બની શકે ત્યાં સુધી ગાય માતાને ઘાસ અર્પણ કરો, ગાય માતાની સેવા કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જૂની પરેશાની તકલીફમાંથી તમને રાહત મળતી જણાશે અને કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે. આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે અને તમારા વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી કીડિયારો પૂરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પરિવારના કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેશે. અકારણ ખર્ચની અંદર વધારો થતો જણાય. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.